કરું છું। આજે આપણી જન સેવા સમિતિ વલસાડના દ્વારા જે આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ છે, જે આપણા મુસ્લિમ સમાજનો પૂરા વલસાડ જિલ્લા અને આજુબાજુ જિલ્લામાં જે સારામાં સારી એમણે કામગીરી કરી, સારા ભણતરમાં આગળ વધ્યા અને એમણે પોતાના જે 10મું હોય 12મું હોય કે બીજા વિદ્યાર્થી એમનું જે હમણાં કરિયર છે એમાં અચીવમેન્ટ કર્યું, એમને એવા તારલાઓનો સન્માનનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો। તો સૌથી પહેલા તો આપણી જન સેવા સમિતિ આપણા મુસલમાન સમાજને પૂરી ટીમને ખૂબ ખૂબ દિલથી વંદન અને અભિનંદન કરું છું। આજે ખાસ કરીને મુસ્તાકભાઈ કુરેશીજી અમારું મળવાનું આજે પહેલી વાર થયું, પણ અમે ફોન પર અવારનવાર હંમેશા વાતચીત કરીએ અને આપણા વલસાડની અંદર પૂરા વલસાડ જિલ્લાની અંદર આપણો મુસલમાન સમાજ અને લઘુમતી સમાજનો સારામાં સારો વિકાસ થાય અને એના માટે કંઈ પણ નાની મોટી યોજનાઓ આપણા લોકો લગીને પહોંચે એના માટે કુરેશી સાહેબ હંમેશા ચિંતિત રહે છે। તો કુરેશી સાહેબનું પણ હું દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું। સાથે જ ડૉક્ટર પરવેઝ શેખ, સૈયદ હકજી, આપણા મંચસ્થ બધા જ મહાનુભાવો સાથે ઉપસ્થિત અમારા વલસાડ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિવ્યાંગભાઈ ભગત અને મારા મોટાભાઈ એવા રાજુભાઈ મરચા, એ પણ ખાસ મારા મિત્ર છે, મારા મોટાભાઈ છે, તો એમને પણ હું દિલથી ધન્યવાદ કહેવા માંગુ છું। અને સૌથી વિશેષ જે મારા તારલાઓ અહીંયા બેઠા છે, જે વિદ્યાર્થીઓ બેસ્યા છે, એમને મળવા માટે ખાસ અહીંયા આવ્યો છું। તો તમને બધાને પણ હું દિલથી ખૂબ ખૂબ વંદન અને અભિનંદન કરું છું। અમારા સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોર્પોરેટર હોય ને, તો એમને પૂરા દિવસમાં અને ખાસ કરીને શનિ રવિ હોય ત્યારે સૌથી વધારે બધા અલગ અલગ પ્રોગ્રામ્સ હોય, કોઈ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, કોઈ ધાર્મિક પ્રોગ્રામ હોય, કોઈ વિકાસના લક્ષી પ્રોગ્રામ હોય, એવા અનેક પ્રોગ્રામ પૂરા હોય। અને મારું વલસાડ ડાંગ લોકસભા એ 3 જિલ્લામાં વહેંચાયેલું છે, વલસાડ, ડાંગ અને નવસારી અડધો જિલ્લો, એટલે આપણા દેશની મોટામાં મોટી લોકસભામાંથી એક લોકસભા છે। છતાં જ્યારે મને કાલે જ આનું આમંત્રણ આપવામાં આવ્યું અને કહ્યું કે આપણા વિદ્યાર્થીઓને જે સારું એમની 10મું હોય કે 12મું હોય એમાં એમણે સારું અચીવમેન્ટ કર્યું છે, સારું પ્રદર્શન કર્યું છે, એમનો સન્માનનો કાર્યક્રમ છે, મેં તરત જ હા પાડી દીધી કે આ પ્રોગ્રામમાં 100% साथी जी आरिफ भाई जो फैमिली ની જવાબદારી નહીં ઉપાડેલી હોતે તો આજની તારીખમાં હું ડિપ્લોમા એન્જિનિયર થયેલો છે, કારણ કે મેં એડમિશન પણ લઈ લીધેલું કોસંબામાં। એનીવે મારા જ ઉદાહરણ સાથે વાત કરીએ ને તે આપણે બધાને એપ્લિકેબલ થાય કે તમે જે ધારો ને તે કરી શકો અલ્લાહની નમાઝ પર એના પછીની વાત છે। તો હું જરાક ડેટા સાથે વાત કરું તો તમને ખબર પડશે કે આપણે એકચ્યુઅલીમાં શું ચિંતન કરવાની ને શું વિચાર કરવાની છે। કાર્યક્રમ તો બહુ સરસ જ છે, ખરેખર અભિનંદનને પાત્ર છે વહીદભાઈ અને આખી ટીમ, એટલે ફિરોઝભાઈ, મુન્નાભાઈ, કારણ કે મને યાદ છે કે મને મસ્જિદમાં એ વખતે વોલ ક્લોક પ્લાસ્ટિકનું આવતું હતું, મોરબીનું બનતું હતું, તે વલસાડમાં હું 12મા સાયન્સમાં પહેલો આવેલો એટલા માટે મને આપેલું, તે મેં હૃદય સરસો એને ચાપીને રાખેલું, એમ કહીએ તો ચાલે। એ મારા માટે એક આમ દિશા ચિહ્ન કે એ મારા માટે એક તેનો આઈડલ કે આ આનાથી મારે દક્ષિણ ગુજરાતના ખૂબ જાણીતા સર્જન અને ડોક્ટર હાઉસ તથા પારડી હોસ્પિટલ જેમના હસ્તક ખૂબ જાણીતી થયેલી છે એવી હોસ્પિટલોના મેનેજમેન્ટ ડોક્ટર મુસ્તાક કુરેશી
ડૉક્ટર પરવેઝ શેખ, ડૉક્ટર હક સાહેબ, આજના સમારંભના પ્રોજેક્ટ ચેરમેન ભાઈ શ્રી ફિરોઝ શેખ મુન્નાભાઈ, અમારી ટીમની કરોડરજ્જુ એવા અમારા રાજા વાહિદભાઈ, આ સમારંભમાં ઉપસ્થિત તમામ મહેમાનો, વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ મરઘી,